હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાંચમું ચેપ્ટર છે શાંતિની શોધમાં, જે બુદ્ધ અને મહાવીર। તો એનું સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પાંચમું ચેપ્ટર શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, જેનો આપણે લઈએ સ્વાધ્યાય સોલ્યુશન। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલું, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? સારનાથમાં। ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? કુશીનારા। મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી। મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? કુંડગ્રામ। મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? પ્રાકૃત અને અર્ધમાગધી। બીજું, ટૂંકમાં ઉત્તર આપો, જેમાં પહેલું, ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? તો ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો, જેમાં પહેલું, આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ। બીજું, તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ, તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે। ત્રીજું, ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાના કર્મથી મહાન બને છે, તેથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં। સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા સન્માન અને અધિકાર આપવા જોઈએ, પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણે દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, જિલ્લા પ્રમાણે પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, જેમાં પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે જુદા જુદા પેડ પ્લાન મેળવી શકશો। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો, અન્ય પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી, છઠ્ઠું બરાબર વિષય પસંદ કરી પાઠવાજ વિડીયો જોઈ શકશો, અને તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો। બીજો પ્રશ્ન, મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? તો મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્ન એટલે કે રત્નત્રયીના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। તેમણે નીચે મુજબ 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો, જેમાં પહેલું, કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે, હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો, ક્યારેય પણ ચોરી ન કરવી, કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી, જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો, જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। ત્રીજું, જૈન ધર્મે કયા 5 મહાવ્રતો આપ્યા છે? તો જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામીએ આ 5 મહાવ્રતો આપ્યા હતા, જેમાં પહેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, અસત્ય ચોરી ન કરવી, અપરિગ્રહ સંગ્રહ ન કરવો, જે આજે પણ વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। બુદ્ધ અને જૈન બંને ધર્મે લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો, ખરું? બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિ ગયામાં આપવામાં આવેલ, ખોટું? બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું, ખોટું? ચોથું, નીચેના પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપો। ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી, જેમાં પહેલું, બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે। તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે। તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ। બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ। ચોથું, સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું। બીજું, ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા? તો ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા, જેમાં પહેલું, સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી,
ઘણા બધા લોકો માંસાહારી હતા. હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવો હતા. ચોથું, સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે. તો આની PDF તમે એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.